તુલસીદાસને ભૂતે ભગવાન ભેટાડ્યા. તુલસીદાસ મહાત્માને છે ને ભગવાનનો સાક્ષાત્કાર કરવો હતો અને એ એક જંગલમાં તપ કરતા હતા અને એ છે ને રોજ તુંબડું લઈને અને દિશાએ જાય. હવે અડધું તુંબડું પાણી વધે ને એ એક ખીજડા નામનું ઝાડું હતું, એ ખીજડા નીચે પાણી ઢોળી નાખે. આ ખીજડામાં છે ને બ્રહ્મ રાક્ષસ નામનો ભૂત રહેતો હતો. ભૂતને 10,000 બેડાની તરસ હોય, પણ નદી તળાવ ઉપર વરુણદેવની ચોકી હોય ને એટલે ભૂતથી તે પાણી પીવાય નહીં. હવે તુલસીદાસે 6 મહિના સુધી રોજ અડધું તુંબડું અજીઠું પાણી ખીજડા નીચે પાણી ઢોળતા હતા. હવે તુલસીદાસને ખબર નહીં કે આમાં ભૂત રહે છે, પણ આ પાણી મળવાથી બ્રહ્મ રાક્ષસ ખુશ થઈ ગયો અને એક દિવસ ખીજડા હેઠે પ્રગટ થયો અને તુલસીદાસને તેણે કીધું, તમે બીઓ નહીં તો એક વાત કરું. તુલસીદાસ કે કરો. તમે કોણ છો? બ્રહ્મ રાક્ષસ કહ્યું કે હું તો બ્રહ્મ રાક્ષસ છું. તમે મને 6 મહિના સુધી અજીઠું પાણી પાયું છે, હું તમારા ઉપર એકદમ રાજી થઈ ગયો, માટે તમે મારી પાસે જે માગો તે હું તમને આપું. તુલસીદાસે કહ્યું, જો તમે પ્રસન્ન થયા હોય તો તમે મને ભગવાન ભેટાડો. હવે ભૂતે કહ્યું, મારે અને ભગવાનને તો છે ને 100 ગાંવનું છેટું છે, માટે બીજું માગો. ભગવાન તો મારી પાસે છે નહીં, પણ તમે મારી સેવા કરી છે તો હું તમને ભગવાનના ભક્ત હનુમાન જતીને ભેટાડું. તુલસીદાસ કે ભલે, એને ભેટાડો. હવે ભૂત કે અહીં નજીકના ગામમાં રામાયણની કથા થાય છે. દર શનિવારે હનુમાન જતી વાંદરાના વેશે રામાયણ સાંભળવા માટે આવે છે, તમે તેમને મળજો. પણ તુલસીદાસ કે ત્યાં તો હજારો વાંદરાઓ હોય, તેમાં હનુમાન જતીનું કેવી રીતે ઓળખું? ભૂત કે હું હાજર રહીશ, તમને હનુમાન જતી ઓળખાવીશ. તુલસીદાસ કે ભલે, વાંધો નહીં. હવે તુલસીદાસ શનિવારે રામાયણ સાંભળવા માટે ગયા. હનુમાન જતી વાંદરાના વેશે કથા સાંભળવા લાગ્યા. તે ભૂતે ઈશારો કરીને આંગળી ચીંધીને તુલસીદાસને કહ્યું, હનુમાન જતી ઓળખાવ્યા અને તેણે કહ્યું કે તેમના પગ પકડી લ્યો. પછી તુલસીદાસે હનુમાનજીના પગ પકડી લીધા અને કહ્યું કે તમે હનુમાન જતી છો તો મને ભગવાન ભેટાડો. પછી હનુમાનજીએ તુલસીદાસને રામચંદ્ર ભગવાનનો આશરો કરાવ્યો. આમ જોવા જઈએ તો તુલસીદાસને ભૂત મળ્યા અને ભૂતે હનુમાનજીને ભેટાડ્યા અને હનુમાનજીએ રામચંદ્ર ભગવાનને ભેટાડ્યા. ભગવાનનો આશરો છે ને સાચા સંત કરાવે છે, તે માટે તુલસીદાસે મસ્ત સાખી જોડી છે ને કે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, રામ જિન્હો કે પાસ. જય શ્રી રામ.